શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી દર્શન આપો, શિવ દયા કરી તમે દર્શન આપો। મહાશિવરાત્રિનું પર્વ જ્યારે 26મી ફેબ્રુઆરીએ આવી રહ્યું છે, આપણા હિન્દુ સંસ્કૃતિના આદિદેવ એવા મહાદેવ ને પૂજવાનો, ભજવાનો અને સંત ભોજન ભક્તિ કરવાનું પર્વ એટલે મહાશિવરાત્રિ। આપણે ગિરનારી પરંપરામાં પણ મહાશિવરાત્રિનું સરસ મહાત્મ્ય છે। એવી જ રીતે આપણા ભારત વર્ષમાં જે મહાકુંભ કહેવાય એવો 144 12 વર્ષે તો આવે જ છે, પણ 144 વર્ષે જે મહાકુંભ આવે ને, એક 12 કુંભ પૂરા થયા પછી એવો કુંભ ચાલી રહ્યો છે। એમાં પણ આ મહાશિવરાત્રિના સ્નાનનું ખૂબ જ મહત્વ છે। જ્યારે સમગ્ર દેશ ભક્તિના એક ત્રિવેણી સંગમમાં ડૂબી રહ્યો છે, આવું મહાપર્વ મહાકુંભ ચાલી રહ્યો છે, તો એમાંથી આપણી બગસરા પણ કેમ બાકાત રહે? તો બગસરાની અંદર આપણી સનાતન સંસ્કૃતિનું વાહક ગ્રુપ એટલે સનાતન ગ્રુપ જે હિન્દુ ધર્મના તમામ તહેવારો સરસ રીતે ઉજવે છે, એ 26 ફેબ્રુઆરીના રોજ બગસરાની અંદર મહાશિવરાત્રિનું પર્વ જ્યારે સનાતન ગ્રુપ ઉજવી રહ્યું હોય, ભવ્યથી ભવ્ય મહાશિવરાત્રિ નિમિત્તની જે પાલખી યાત્રા કાઢવાની હોય, ગયા વર્ષે પણ આપણે બધાએ ખૂબ જ ભક્તિભાવ ભાગ લીધો હતો। એવી જ રીતે બગસરાની ધર્મપ્રેમી જનતા આ પર્વની અંદર ભાગ લે એવી માને સર્વને વિનંતી છે। દેવાદિદેવ મહાદેવ આપણી આ કલ્યાણકારી બગસરાની ધરતીને ખૂબ આશીર્વાદ આપે। એટલે જય સોમનાથ।